આ તરફ વાત બનાસકાંઠામાં પોલીસ અને બુટલેગરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા। વડગામના મગરવાડા ગામે દારૂના અડ્ડા પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં પોલીસે 72 લીટર દેશી દારૂ અને 20 લીટર વોશ જપ્ત કર્યો। હવે પોલીસે એક વ્યક્તિની આ સમગ્ર મામલામાં અટકાયત કરી છે। 9 જેટલા બુટલેગર છે, જેની સામે FIR નોંધવામાં આવી છે। બુટલેગરોના ગેરકાયદે 2 વીજ કનેક્શનો પણ કાપવામાં આવ્યા છે। એટલે કે આ રાજ્યવ્યાપી કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે પોલીસ કર્મચારીઓ દ્વારા, કે જ્યાં લિસ્ટેડ બુટલેગરો છે, જે પ્રોહિબિશનના ગુના હેઠળના ગુનેગારો છે, તેમના વિરુદ્ધ આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે। હવે પોલીસ જ્યારે દરોડા પાડવામાં આવી રહ્યા છે, ત્યારે સ્થાનિક લોકો પોલીસ કર્મચારીઓ સાથે પણ ઝપાઝપી કરતા જોવા મળી રહ્યા છે। ધવલ જોશી આ અંગે વધુ વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે। ધવલ, પોલીસ એક તરફ ગુનેગારો પર કાર્યવાહી કરી રહી છે, તો સામે સ્થાનિકો પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી રહ્યા છે, ઘર્ષણના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અંકિત, ચોક્કસથી વાત કરવામાં આવે તો એક તરફ બનાસકાંઠા પોલીસ છે તે ડીજીના આદેશ બાદ એલર્ટ મોડમાં આવી છે ને બુટલેગરો અને અસામાજિક તત્વો પર કાયદેસરની કાર્યવાહી કરીને તેમના જે ગેરકાયદેસર કનેક્શનો અને મકાનો તોડી રહી છે। તો તે વચ્ચે વડગામના મગરવાડા ગામે પોલીસ અને બુટલેગરો વચ્ચે ઝપાઝપીનો મામલો છે તે સામે આવ્યો છે। મગરવાડા ગામે પોલીસ છે તે દરોડા પાડવા ગઈ હતી એક બુટલેગરના ત્યાં, અને પોલીસ જે સમયે ત્યાં પહોંચી ત્યારે મહિલા અને પોલીસ વચ્ચે ઝપાઝપીનો જે મામલો છે તે સામે આવ્યો છે। મહત્વની વાત છે કે જે પ્રકારે પોલીસ ત્યાં પહોંચીને તે બાદ પોલીસે 72 લીટર દેશી દારૂ તેમજ 20 લીટર વોશ સહિત ₹14,900 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે જે પ્રકારે સમગ્ર જે ઘટના સામે આવીને તે બાદ પોલીસે એક સગીર સહિત કુલ 9 બુટલેગરો વિરુદ્ધ ફરિયાદ નોંધી એકની અટકાયત કરી હતી। મહત્વની વાત છે કે જે પ્રકારે પોલીસ એલર્ટ મોડમાં આવી છે ને તે બાદ કેટલાક અસામાજિક તત્વો છે તેમાં તો ફફડાટ વ્યાપ્યો છે, પરંતુ આ મગરવાડાની જે ઘટના છે કે જેમાં પોલીસ એક બાજુ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી રહી છે, તેમ છતાં પણ કેટલાક બુટલેગરો અને અસામાજિક તત્વો છે તે બેફામ બનેલા જોવા મળી રહ્યા છે। અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો આ સ્થિતિ છે, એક તરફ પોલીસ કર્મચારીઓ પોતાની કામગીરી કરી રહ્યા છે, એ ગુનેગારો કે જેમને કાયદાના સાણસામાં આવવું જ જોઈએ, તેમના વિરુદ્ધ કાર્યવાહી થવી જ જોઈએ, તેમના વિરુદ્ધ જ્યારે કાર્યવાહી થાય છે ત્યારે સ્થાનિક લોકો તેમને બચાવતા જોવા મળી રહ્યા છે, અને પોલીસ સાથે જ ઉલટાનું ઘર્ષણ કરી રહેલા જોવા મળી રહ્યા છે। બનાસકાંઠામાં પોલીસ અને બુટલેગરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા, તેવામાં ફરી એકવાર સવાલ એ થઈ રહ્યો છે કે કોની રહેમ નજર હેઠળ આખરે આ બુટલેગરો આટલા ફૂલ્યા ફાલ્યા છે। કારણ કે દરોડા દરમિયાન 72 લીટર દેશી દારૂ ત્યાંથી મળી આવ્યો છે, 20 લીટર વોશ ત્યાંથી મળી આવ્યું છે। આ સમગ્ર મામલામાં એકની અટકાયત કરાઈ છે, સગીર સહિત 9 સામે ફરિયાદ પણ નોંધાઈ છે, કારણ કે પોલીસ સાથે ઝપાઝપી તેમણે કરી। કાયદાનું કામ કરી રહેલા કર્મચારીઓના કામમાં અડચણરૂપ તેઓ બન્યા, તેને પગલે આ કાર્યવાહી થઈ છે। 2 વીજ કનેક્શનો પણ, જે 2 ઘર હતા તેમના કાપવામાં આવે છે। આ ઉપરાંત જે બુલડોઝરની કામગીરી પણ અહીંયા થઈ શકે છે, જો ગેરકાયદે મકાન હશે તો તે પણ તોડવામાં આવશે। તો આ રાજ્યવ્યાપી કાર્યવાહી થઈ રહી છે, જેમાં લોકોએ સહયોગ આપવાની જરૂર છે। જો કાયદા વિરુદ્ધ તમે કોઈ કામગીરી કરી છે તો કાયદાનો લાફો તમારા ગાલ પર પડવાનો છે, સમજવાની જરૂર છે। અને જો એ કાર્યવાહી થઈ રહી છે તો પોલીસને તમારે સપોર્ટ કરવો જોઈએ, સમર્થન આપવું જોઈએ, અને જે કાર્યવાહી થઈ રહી છે તેને થવા દેવી જોઈએ। પરંતુ અહીંયા તેના વિરુદ્ધ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વડગામમાં જ્યારે પોલીસ એ કાર્યવાહી કરી રહી હતી, દરોડો પાડી રહી હતી, ત્યારે સ્થાનિકો સાથે તેમના ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા। આ રાજ્યવ્યાપી કામગીરી એ સમયે થઈ રહી છે જ્યારે રાજ્યમાં અલગ અલગ જગ્યાએથી હત્યા, લૂંટ અને એવા પ્રકારના મામલાઓ સામે આવ્યા છે કે જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવે છે।